આ શું છે? આ શું છે? એ બધા હાથી નો હોય, આ રેબિટ ભાઈ છે. શું છે? રેબિટ. રેબિટ. હા પેટી. જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? બપોરનો ટાઈમ છે, 12 વાગવા જેવું થયું છે, 12 સવા 12. આ થોડીક આગળ છે અમારે ઘડિયાળ. અને અંશુબેન અમારે દહીં ખાઈ છે અહીંયા ઊભા ઊભા. હેલો. અને દીપક બસ 10:30 પોણા 11 ટિફિન લઈને ગયા. બહુ બધી કમેન્ટ્સ આવે છે કે તમારું હોમ ટૂર કરાવો, તમારું ઘર બહુ સરસ છે. કરાવશું, પણ એમાં એવું થાય કે છે ને વચ્ચે બહુ ડિસ્ટર્બન્સ આવે. કોઈ પણ વિડીયો શૂટ હોમ ટૂર ન કરતા હોય ને એટલે તમારે કન્ટિન્યુ રાખવું પડે. એવું ન હોય કે એક ક્લિપ સવારે લ્યો ને એક બપોર લ્યો, તો એમાં ન ચાલે. હા, એટલે એ અમારે આંસી કંઈક રહેતી હોય ને એ વચ્ચે બહુ ડિસ્ટર્બ કરે છે. અને જે રેગ્યુલર વ્યુઅર્સ હોય એ સમજતા હોય, જેને નાના બાળકો હોય. પણ આ એક વસ્તુ એવી છે કે જેમાં છે ને તમારે એકસાથે બનાવો ને તો વધારે સારું રહે એમ. એટલે કરશું, થોડોક ટાઈમ આપો મને, ચોક્કસથી હું હોમ ટૂરનો વિડીયો લઈને આવીશ. બરાબર? તો ચલો, હવે મારે એક ખાલી બાથરૂમ વોશ કરવાનું છે ને થોડાક વાસણ ગોઠવવાના છે, એ કરીને પછી તમને બતાવું આજની થાળી. અમારે આવી રીતે વિડીયો શૂટ થતા હોય, જ્યારે તમે રેસીપી વિડીયો જોતા હોય ને એ આવી રીતે અમારે શૂટ થતા હોય. એટલે અહીંયા હા એક જગ્યાએ બેસાડી દઈને એટલે કિચનમાં સરખું રહીએ, પણ એને અમારે આમ કન્ટિન્યુ હિંચકા નાખવાના. એટલે વચ્ચે વચ્ચે હું હિંચકા નાખવા જાઉં ને પછી વિડીયો શૂટ કરું. જમવામાં છે મગ ભાત, ફ્રેન્ડ્સ, મરચાં અને રોટલી. પણ મારે રોટલી નથી ખાવી એટલે મગ ભાત જ ખાલી લીધા છે. બરાબર? અંશુબેન છે અમારે હિયાનું ટી શર્ટ પહેરીને રેડી થઈ ગયા છે. કાંજુ તો બસ જો હવે સાંજનો ટાઈમ છે અને થોડુંક ઘણું આપણે વ્યવસ્થિત થઈને નીકળીએ, કારણ કે અમારે જવું છે અહીંયાની વસ્તુ લેવા માટે. છોકરાઓ ભણતા હોય ને એટલે કંઈક પ્રોજેક્ટનું, એક્ટિવિટીનું કંઈક 2-3 દિવસે લેવાનું જોઈએ. આજે એની પર્સનલ વસ્તુ હતી, બાકી મોસ્ટલી સ્કૂલની જ વસ્તુ લેવા જવાની હોય. તો હું અહીંયા રૂમમાં આમ પણ બધું સરખું કરવા આવી હતી. આપણે ઉઠ્યા હોય ત્યારનું પિલ્લો ને બધું આમ તેમ પડ્યું હોય, એટલે મેં કીધું લાવ સાથે સાથે હું પણ હેર કોમ કરી લઉં અને પછી ચા પાણી પીને પછી 2 છોકરીઓને પણ રેડી કરી દઉં. એટલે મેં જે સવારે મલાઈ મેળવી હતી ને એવું બધું કામ હતું. આમ પણ વાસણ ગોઠવવા ને એ બધું તો હોય જ, કારણ કે પછી આવીને એ બધું કરવું ન ગમે. તો પછી રસોઈ ક્યારે કરવી, અને નાના છોકરા હોય એટલે બધી વસ્તુનું બહુ ધ્યાન રાખવું પડે. કે તમે કોઈ પણ જગ્યાએ બહાર જતા હોય ને તો એ પહેલાં તો ઘરમાં બધું વાઇન્ડ અપ, બધું ટોટલી મેસ ક્લીન કરીને જાઓ ને તો જ આવીને બધું થાય. કારણ કે એક તો આ લોકો બહારથી આવીને ક્યારેક હજીએ ચડે એ જ નક્કી ન હોય. અને બસ જો હવે અહીંયા મલાઈ મેળવી લીધી છે અને માખણ પણ થઈ ગયું છે, કારણ કે સવારે આ મેળવી હતી એટલે આ તો કરવું જ પડે એમ છે. એટલે અહીંયા મને સાંજે યાદ દેવડાવ્યું, પણ મેં કીધું કે પહેલાં આ બધું પતાવી લઈએ પછી જાય. અને મેં જેટલી વારમાં એ કર્યું ને એટલી વારમાં મારા આંશીબેને જો બધે સોફા ઉપર નીચે બધું પાવડરવાળું કરી નાખ્યું છે. તો એ મને કહે કે મમ્મા હું આ કરું છું, તું એ તારું બધું પતાવી લે એટલે આપણે ફટાફટ જાય બહાર. કારણ કે બહુ લેટ કરીએ તો પછી આવીને રસોઈ કરવામાં ને બધું લેટ થતું જાય. અને અત્યારેમાં એવું છે કે હવે એની એક્ઝામની પણ એ તૈયારી સાથે કરતી હોય હિયા, એટલે બધું ટાઈમ મેનેજમેન્ટથી ચાલતું હોય. અને 2 દિવસમાં એની જે નવરાત્રિની પ્રેક્ટિસ હોય એ પણ ચાલુ થવાની છે. એટલે અમારે પહેલેથી જ હવે રસોઈની ને બધી બહાર જવાની ને બધી આદત 7, 7:30 પહેલાં બધું પૂરું કરી લેવું પડશે. બને છે અહીંયા આંસીબેન શેનાથી રમે જુઓ તમે, એના હાથમાં જે આવ્યું ને ગયું અમારે. ખાંશું હા ઈ નહીં, હા પાડવાની જતા. હા ઓકે. સાવણી તો એ બાજુમાં જ રાખે કે શું, જ્યારે કચરો દેખાય ને અમારે ત્યાં ફટાફટી વાળી લેવાનું.
ખાઈએ ખેંચાય છે તું કરાવ ત્યારથી કરાવે છે અને અમે જો બારેથી પણ આવી ગયા અને હિયાની પણ વસ્તુ લેવાઈ ગઈ અને મારે પણ થોડી ઘણી લેવી હતી નાસ્તાની વસ્તુ લીધી થોડું ઘણું કરિયાણાનું હતું એ બધું લઈ લીધું અને સાથોસાથે બધું મૂકી પણ દઉં છું અમે બિસ્કિટ હંમેશા અલગ જ ડબ્બામાં રાખીએ કારણ કે બિસ્કિટનું એક પેકેટ ખુલેલું હોય ને તો એ નમકીન હોય ને સાથે તો એમાં એની સ્મેલ બેસી જાય તો બીજું જે કાંઈ પણ હોય એમાં એકબીજાની સુગંધ બેસી જાય ને તો છોકરાઓ ખાઈને ન ખાય એટલે એ ડબ્બો ઓલવેઝ જુદો જ રાખીએ અને દીપક પણ જીમમાં ગયા અને હવે મારે કિચનમાં રસોઈનો ટાઈમ થયો હતો પણ મારે બીજે દિવસે હાઉસ હેલ્પર નથી આવવાની એટલે જે બધા ઘીના અને ચાના ને બધા વાસણ હતા ને મેં કીધું પહેલાં એ કરી લઉં એટલે એકસાથે સૂકે આખી જે વોશ બેસિન હોય ને એ ભરાઈ ન જાય કારણ કે એ ભરાઈ જાય ને એટલે પછી બહુ બધી વાર લાગે અને આપણને પણ કંટાળો આવે ને ગુસ્સો ખાસ કરીને આવે એ જોઈને એટલે સાથોસાથ જ બધું કરતી જાઉં છું અને જો અહીંયા મેં ઢોકળીનું શાક બનાવવા માટે ચણાનો લોટ રહ્યો ને એ ચાળી લઉં છું પહેલાં કારણ કે ચાળવો થોડોક વધારે પડશે એમાંથી થોડોક ઓછો નીકળશે એટલે મારે જે વાટકી જોઈ છે ને એટલો થઈ ગયો હવે આપણે અહીંયા 2 થી 2.5 પાવડા જેટલું તેલ લેવાનું છે ઢોકળીનું શાક બનાવવા માટે અને એમાં સૌથી પહેલાં આપણે મૂકીશું રાઈ અને રાઈ ઉપર આવી જાય પછી આપણે નાખીશું હિંગ અને જે વાટકી આપણે લોટ માટે લીધી છે માપની એ જ વાટકી ભરીને આપણે પાણી એડ કરીશું વાટકી કે બાઉલ જે તમારે કરવું હોય એની પહેલાં માપ લઈ લેવાનું અહીંયા હું 3 વ્યક્તિ માટે બનાવી રહી છું એટલે 1 વાટકીનું માપ પરફેક્ટ છે અને એમાં આપણે હળદર મીઠું ને ધાણા જીરું નાખશું જો આપણે ઢાબા સ્ટાઇલ કરવું હોય તો હું અત્યારે સિમ્પલ જ કરું છું એટલે મેં લાલ મરચું એડ કરી દીધું છે અને એમાં હવે આપણે જે ચાળી લીધો છે લોટ એ એડ કરી દઈશું અને તરત જ વાર જરાય નહીં લગાડવા દેવાની નકર આ લોટ બેસવા માંડશે પાણીમાંય ગાંઠા ગાંઠા થવા માંડશે તરત જ આ રીતે વેલણથી ચલાવવા માંડવાનું જે રીતે આપણે ખીચું બનાવતા હોય એ રીતે અને જો તમને ગાંઠા દેખાતા હોય તો આ રીતે જ વેલણથી ભાંગી લેવાના થશે જ નહીં મોસ્ટલી કારણ કે આપણે ચાળીને લીધો છે એટલે અને ઢોકળી આપણે સવારે કે સાંજે નાસ્તામાં પણ ખાઈ શકીએ તો એમાં તમે આદુ ને લસણની પેસ્ટ મરચાંના પીસીસ અને બહુ વધારે પ્રમાણમાં ધાણા બધું નાખો ને તો સવારે કે સાંજે સિંગ તેલ સાથે ખાવાની પણ બહુ મજા આવે અને જો અહીંયા આપણે ઢોકળીનું જે ટેક્સચર હોય ને એ પણ આટલું કઠણ રાખવાનું છે જે રીતનું આપણે ચોખાના લોટનું ખીચું હોય ને એ રીતનું જ રાખવાનું છે ઢીલું કરી જ નાખવાનું નથી એટલે જ પાણીનું માપ પણ જોવું એટલું જ જરૂરી છે જેટલો લોટ લીધો છે એટલું જ પાણી લેવાનું છે આપણે અને હવે અહીંયા આપણે એને રોટલીની લોઢી ઉપર રાખી દઈશું ચડવા માટે કારણ કે નહીતર આપણું ઢોકળી બળી જશે આમ નામ રાખીએ ને તો એટલે ઢોકળીનું શાક વધીને 20 મિનિટમાં બની જતું હોય પણ જે આ માપ સાઈઝ કરીએ ને એ જ મહત્ત્વનું છે બસ ત્યાં મેં ઢોકળીને આપણે 3 મિનિટ રહેવા દીધી ત્યાં મેં લોટ બાંધી લીધો અને હવે આપણે જે ડીશ ઉપર ઢોકળીને પાથરવી હોય એને ઓઇલથી ગ્રીસ કરી લેવાની અને આપણે જે રીતે ગોળ પાપડી ને મોહનથાળ ને બધું આમ થાળીમાં કેમ ઢાળતા હોય એ રીતે આપણે આને લઈ લેવાની ડીશમાં અને વાટકીને પાછળની સાઈડ ઓઇલ લગાડી દેવાનું ને આ રીતે પાથરી લેવાની અને બહુ બધી પતલી નથી કરવાની આટલી મીડિયમ જ રાખવાની છે કારણ કે પતલી ન સારી લાગે પછી એના વધારે પીસીસ આમ કટકી થવા માંડે એટલે આ રીતે જ કરવાની છે અને જેવી ઢોકળી આમ થોડીક ટચ કરી શકી એવી ઠંડી થઈ જાય એટલે આવી રીતે કાપા કરી લેવાના છે પણ એને પીસને આમ ઉખાડી નથી લેવાના અત્યારથી છૂટા નથી કરવાના ખાલી આ રીતે કાપા જ પાડવાના છે આપણે
જો હવે પીસ પાડી લીધા. કેવું એકદમ ટેક્સચર મસ્ત આવ્યું છે, નહીં પતલી નહીં જાડી, અને રાઈના દાણા પણ દેખાય છે વઘારના. અને અહીંયા હવે આપણે ઢોકળીનું શાક બનાવવા માટે સૌથી પહેલાં તેલ મૂકી દઈશું 2 થી 2.5 પાવડા જેટલું, અને હિંગ મૂકીને જે માપનો લોટ લીધો હતો એટલું પાણી વઘારી લેશું, એટલે કે 1 વાટકી જેટલું. અને હવે એમાં હળદર, મીઠું, ધાણા જીરું અને મરચું અને લસણ મૂકી દઈશું. તમે ગળાશ નાખતા હોય તો નાખી દેવાની, અમે ગળાશ એડ નથી કરતા. અને હવે આપણે ઢોકળીના પીસીસ નાખી દઈશું અને એને ધીમેકથી ચલાવી લેશું. ઢોકળીના સાવ ઠંડી થઈ જાય પછી જ એના પીસ પાડવાના છે, અને પછી જ આ રીતે વઘાર કરવાનો છે. ગરમ ઢોકળી હોય ત્યારે આ રીતે પીસ પાડવાના નહીં, એકબીજાથી છૂટી નહીં કરવાની. અને હવે પાણી લીધું છે એનાથી અડધી આપણે છાશ નાખી અને એને 4 મિનિટ જેવું રહેવા દેશું ઢાંકીને. અને હવે જો 4 મિનિટ જેવું થઈ ગયું છે, અને આપણો આખો કલર જ જે શાકનો હોય એ ચેન્જ થઈ ગયો છે, અને એકદમ બધા પીસ આખા દેખાય છે. એટલે આપણે હવે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને ધાણા નાખી અને એને ગાર્નિશ કરી દઈશું. જો એકદમ વ્યવસ્થિત શાક થઈ ગયું છે, જરાય એકેય આમ ઢોકળીનો છૂંદો નથી થયો શાકમાં, એકદમ આખા પીસ પડ્યા છે, કારણ કે આપણે એકદમ વ્યવસ્થિત રીતે એના પીસને બધું પાડ્યું હતું એટલે. અને ક્યાંય ગાંઠા પણ તમને નથી દેખાતા. અને હવે આપણે એને બંધ ફ્લેમે આપણે એને થોડીક વાર રહેવા દેવાનું છે, 5 મિનિટ જેટલું, એટલે રસો થોડોક વધારે વ્યવસ્થિત થઈ જશે. આ શું છે? આ શું છે? એ બધા હાથી નો હોય, આ રેબિટ ભાઈ છે. શું છે? રેબિટ. રેબિટ. હા, ગઈ. પછી આ શું છે? આ શું છે? આ શું છે? પેલા આ કે? ઈ કહું. આ શું છે? હાથીભાઈ છે? હા, હાથીભાઈને મૂકી દે. પછી આ શું છે? આ શું છે? ચીતા. ચીતાભાઈ. હે? હા. આ શું છે? પીકોક. શું છે? પીકોક. હા, પૂકુક. હા, ઈ. પછી આ શું છે? હે? દો નથી. આ શું છે? જીબ્રા. શું કહેવાનું? જીબ્રાભાઈ. જીબ્રાભાઈ. હા, જીબ્રાભાઈ કીધો. અને અહીંયા મારે રોટલી કરવી હતી, એટલી વાર દીપકે આંસીને સાચવીને મેં ફટાફટ રોટલી કરી. અને હવે બસ જો અમે બધા જમવા બેસી ગયા, અને મારી થાળીમાં ડુંગળી ટમેટાનું સલાડ, પાપડ અને રોટલી ને ખીચડી. અમે જમવા બેઠા હતા ને દીપકને અચાનક છે ને એનું નાનપણ યાદ આવી ગયું, તો એ ખાંડવાળી રોટલી બનાવે છે. જેને આવું જોઈને મન થતું હોય ને આવી જ જાઓ. હા, તું એને જેમ ખાવાનું. તો ઈ કેમ ખાય? હા, ઈ હા, ખાવ. જમવાનું બનાવતા ખાલી કલાકથી 1.5 કલાક જ થાય, અને જમતા બોલો 15 મિનિટ વહી જાય. એટલે કહેવાનો અર્થ એ છે કે આપણે જે વસ્તુ બનાવવા માટે કલાકથી 1.5 કલાક, ક્યારેક 2 કલાક મહેનત કરતા હોય, એ જમતા ખાલી 10 થી 15 જ મિનિટ થાય. અને પાછી આપણી તો એને જ સાયકલ શરૂ થઈ જાય કે વળી પાછું જો આપણે જે બનાવ્યું હોય એનું વાઇન્ડ અપ કરીએ, અને એ કરતાં વળી પાછી અડધી પોણી કલાક થાય અને બીજા મિલની તૈયારી ચાલુ કરી દઈ. તો આવું છે આપણી લાઈફ. અને મારી મેડ નહોતી આવવાની બીજે દિવસે, એટલે પછી જો મેં ફટાફટ બધા વાસણને બધું કર્યું, અને હિયાબેને અમારે કચરો વાળ્યો અને ફ્લોર ક્લિનિંગ પણ કરી દીધું. સૌથી પહેલાં મેં વાસણ ગોઠવી લીધા, અને મારા સવારની જે હિયાને નાસ્તામાં લઈ જવું એ બધું એની તૈયારી ચાલુ કરી દીધી. સારું છે આપણને ભગવાને રાત આપી છે, બાકી રાત્રે પણ આપણે કાંઈ પણ કામ કરવું હોય ને તો થઈ શકે. કાંઈ પણ ક્લિનિંગનું કે બનાવવાનું કે ચલો ને સવારે આવો છું તો રાત્રે આ કરી લે. ભગવાનનો આભાર માનવો જોઈએ કે આપણને રાત આપી છે. આવું કંઈક છે, ચાલ્યા કરે.
મને હિયાને અને આંશીને બેને દીપક રૂમમાં લઈને ગયા અને હવે આંશીને હિંચકા નાખીને સુવડાવશે. ત્યાં હું આ બધું કરીશ અને મારું એડિટિંગનું કામ કરીશ. એડિટિંગનું મને કરતાં કલાકથી 1.5 કલાક તો ક્યારેય નહીં, વ્લોગની હું વાત કરું છું, 1.5 થી પોણા 2 કલાક જેટલો ટાઈમ વયો જાય. એટલે આંશીને સુવડાવી દઈએ અને હું અહીંયા મારું બધું કરી લઉં કામ, કારણ કે અહીંયાને બીજે દિવસે રવાના ઢોકળા લઈ જવા છે. તો રવો સવારે સરખો એટલો બધો નથી ફૂલતો, 10-15 મિનિટ અગાઉ પલાળીને તો એટલે રાત્રે જ પલાળી દઉં છું ને બધાના આમાંથી ઢોકળા બની જશે. અને અહીંયા દૂધ પણ મેળવવા માટે રાખી દીધું છે અને સાથોસાથ બધું કાઉન્ટર ટોપ પાછું પણ ક્લીન કરી લઈશ, કારણ કે વાસણની ખાટલી અહીંયા પડી હોય એટલે અહીંયા ભીનું તો રહે જ થોડુંક. અને બસ પછી લાસ્ટ બટ નોટ લીસ્ટ આંશીબેનની પણ બોટલ રેડી કરી લઈશ એટલે એ પણ સૂઈ જશે અને હું મારું કામ ચાલુ કરી દઈશ. તો આવું કંઈક છે. હિયાની ને દીપકની ને હેલ્પથી ને બધું ચાલ્યા કરે આપણે. તમારું કેવી રીતે થાય છે? તમને કોણ હેલ્પ કરે છે? સાસુ, હસબન્ડ કે તમારા કિડ્સ કોણ કરે છે? મને કમેન્ટ જરૂરથી કરજો. બસ હવે લાસ્ટ બધા કામ ચાલે છે, બદામ પલાળવાના ને બધા. અને હવે બધા લોક ડબલ ચેક કરી લઈશ. ગમે એટલી વાર કર્યું હોય ને તો મને એમ જ થાય કે કર્યું હશે કે નહીં. એટલે આવો પ્રોબ્લેમ આપણે લેડીઝને રહેતો જ હોય. તો બસ અહીંયા સુધીનો જ હતો વિડીયો. લાઇક, શેર, સબસ્ક્રાઈબ. જય હિન્દ, જય ભારત.